હેલો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિષય માટે જ્યારે આપણે ઇંગ્લિશની ટેક્સ્ટબુક ઓપન કરીએ તો જે નવી ટેક્સ્ટબુક તમારી આવી છે એમાં દરેક કન્ટેન્ટ દરેક લેસનના અલગ અલગ છે. આજે આપણે લેસન નંબર 3 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એનો જે યુનિટ 2 છે, જે બીજો ભાગ છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી, એ પોએમ વિશે આખું ભણીશું. વિદ્યાર્થી મિત્રો, વુડમેન સ્પેર ધેટ ટ્રી એના જે રાઇટર છે, એના જે પોએટ છે, એ જ્યોર્જ પોપ મોરિસ છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી એના જે રાઇટર છે, જે પોએટ છે, એનું નામ છે જ્યોર્જ પોપ મોરિસ. He born in Philadelphia and then he moved on to New York. So he is a particular American writer. જે જ્યોર્જ પોપ મોરિસ છે એમનો જન્મ ફિલાડેલ્ફિયામાં થયો હતો. પછી યુવાનીમાં એ ન્યૂયોર્કમાં એ મૂવ ઓન થયા અને ત્યાં ન્યૂયોર્કમાં રહીને એમને એડિટર તરીકેનું વર્ક કર્યું, એઝ એ જર્નાલિસ્ટ તરીકેનું વર્ક કર્યું અને બહુ જ ફેમસ એ પોએટ અને રાઇટર હતા. આ જે આખી પોએમ છે, આખી પોએમનો એક મેઇન કન્ટેન્ટ છે કે જનરલી ઓલ પીપલ આર ક્લોઝલી એસોસિએટેડ વિથ નેચર થિંગ્સ. એટલે કે જનરલી જે બાકીના બધા લોકો હોય છે એ કુદરતની વસ્તુઓ જોડે એક લાગણીના સંબંધથી જોડાયેલા હોય છે. એસોસિએટેડ મીન્સ લાગણીના સંબંધથી જોડાયેલા હોય છે. અહીંયા જે કવિ છે એમને અહીંયા એમની પોતાની વાત કરી છે. કવિ જ્યાં રહેતા હતા એ ઘરની બહાર એક ઓકનું બહુ જ મોટું વૃક્ષ હતું. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ઠંડા પ્રદેશો હોય, જ્યાં તાપમાન -ડિગ્રીમાં હોય, ત્યાં હંમેશા ઓકના વૃક્ષો થાય. તો કવિ પ્રોપર અમેરિકામાં રહેતા હતા, એટલે કવિ જ્યાં રહેતા હતા એ ઘરની એક્ઝેક્ટ આગળ ઓકનું એક મોટું વૃક્ષ હતું. અને આ ઓકના વૃક્ષ સાથે કવિની બાળપણની બધી જ યાદો સંકળાયેલી હતી. આ ઓકના વૃક્ષ સાથે કવિની બધી જ ચાઇલ્ડહુડ મેમરીઝ એસોસિએટેડ હતી. અને એટલે જ આખી કવિતામાં જ્યોર્જ પોપ મોરિસે આ ઓકના વૃક્ષ વિશેના એમના જે ફિલિંગ્સ છે, એમની જે લાગણી છે, એ બધી લાગણીઓનું વર્ણન કર્યું છે. બરાબર? અને જ્યોર્જ પોપ મોરિસ જોડે આ જે ઓકનું વૃક્ષ છે એકદમ ક્લોઝલી એ બંને એસોસિએટ હતા. અને હવે જ્યારે જ્યોર્જ પોપ મોરિસ યુવા વયમાં આવે છે અને ઓકનું વૃક્ષ પણ હવે બહુ જ વૃદ્ધ થઈ જાય છે, ત્યારે કેટલાક કઠિયારાઓ, વુડમેન એટલે કઠિયારાઓ, વુડ કટર કે જે લાકડું કાપે, ઝાડ કાપે, એને વુડમેન કહેવાય. આ જે કેટલાક કઠિયારાઓ એ ઝાડ કાપવા માટે આવે છે, ત્યારે કવિ જ્યોર્જ પોપ મોરિસ અને વુડમેન એ બંને વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે એ આપણે અહીંયા આખી પોએમમાં ભણવાનું છે. એ બંને વચ્ચે જે વાતચીત થાય છે એ આપણે અહીંયા આખી પોએમમાં ભણવાનું છે. પણ કોઈ પણ પોએમ ભણીએ, કોઈ પણ લેસન ભણીએ તો સૌથી પહેલાં આપણને એની વોકેબ્લરી એટલે કે એના સ્પેલિંગો, એનું ગુજરાતી, એ જો આપણને પરફેક્ટ આવડતું હોય તો પછી આખી પોએમ કે આખો લેસન એના બધા સાર આપણને પરફેક્ટ ખબર પડી જાય. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ તમને આવું આપ્યું છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે તમને હમણાં જ કીધું મેં, કઠિયારો. SPARE સ્પેર એટલે રહેવા દે અથવા તો છોડી દે. ટચ એટલે સ્પર્શ કરવો, ટચ એટલે સ્પર્શ કરવો. અને BOUGH બો એટલે ડાળી. ઝાડની જે નાનકડી ડાળખી હોય, બરાબર, એને બો કહેવાય. આ બોના સિમિલર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બ્રાન્ચ અને ટ્વિગ. અહીંયા પોએમમાં તમને BOUGH બો એટલે કે ડાળખી એવું આપ્યું છે, પણ એના સિમિલર પણ તમને એક્ઝામમાં પૂછાશે. એના બે સિમિલર છે, બ્રાન્ચ અને ટ્વિગ. બરાબર? બ્રાન્ચ એટલે મોટી ડાળખી અને ટ્વિગ એટલે નાનકડી ડાળખી. યુથ એટલે યુવાની, યુથ એટલે યુવાની. અને શેલ્ટર એટલે આશ્રય આપવો, શેલ્ટર એટલે આશ્રય આપવો. અને પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. દરેક સ્ટેન્ઝાની પહેલાં આપણે વોકેબ્લરી ભણીશું. એ વોકેબ્લરી ભણ્યા પછી
તમને દરેક સ્ટેન્ઝામાં શું કહેવા માગે છે એના વિશે તમને પરફેક્ટ ખબર પડે. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્પેર એટલે કે રહેવા દે, ટચ એટલે કે સ્પર્શ કરવું, બો એટલે કે ડાળખી, એના બે સિમિલર બન્યા આપણે, બ્રાન્ચ અને ટ્વિગ. બો એટલે કે ડાળખી, એના બે સિમિલર બન્યા આપણે, બ્રાન્ચ અને ટ્વિગ. યુથ એટલે યુવાની, શેલ્ટર એટલે આશ્રય આપવો અને પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. હવે આપણે કાવ્યની પહેલી સ્ટેન્ઝા ભણીએ. તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કવિ અને સામે કઠિયારાઓ છે. કઠિયારા હાથમાં કરવત લઈને એ ઓકના વૃક્ષને કાપવા આવ્યા છે કે જે કવિના ઘરની એક્ઝેક્ટ બાજુમાં છે. અને ત્યારે કવિ અને કઠિયારા આ બંને વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે, જે વાતચીત થાય છે, એ આપણે અહીંયા આખી પોએમમાં ભણવાની છે. ઓકે, શરૂઆતમાં પહેલી લીટીમાં કવિ કહે છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ એ સિંગલ બો. હે કઠિયારા, આ વૃક્ષને રહેવા દે, એની એક પણ ડાળખીને સ્પર્શ કરીશ નહીં. પહેલી બે લીટી, વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ એ સિંગલ બો. કઠિયારા, આ વૃક્ષને રહેવા દે, એની એક પણ ડાળખીને સ્પર્શ કરીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. એટલે યુવાનીમાં, હું જ્યારે નાનો હતો ને હવે યુવાન થયો, તો મારા બાળપણથી યુવાની સુધી આ વૃક્ષે મને શેલ્ટર એટલે કે આશ્રય આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. એટલે હવે મારે એનું રક્ષણ કરવાનું છે. પહેલી ચાલીટી વિદ્યાર્થી મિત્રો, વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા, આ વૃક્ષને રહેવા દે, ટચ નોટ એ સિંગલ બો. એની એક પણ ડાળખીને સ્પર્શ કરીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. યુવાનીમાં એને મને આશ્રય આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે મારે એનું રક્ષણ કરવાનું છે. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ નિયર હિઝ કોટ. ફોરફાધર્સ એટલે પૂર્વજો. કવિના જે દાદાઓ હોય, દાદાના દાદા, બરાબર, એમની પેઢીમાં જે એમના બધા સંબંધીઓ હોય એને પૂર્વજો કહેવાય. એટલે હવે કવિ એવું કહે છે કે એ તો મારા પૂર્વજોના હાથે, ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ નિયર હિઝ કોટ. એટલે એ તો મારા પૂર્વજોના હાથે એમના ખાટલા નજીક એ ઝાડ રોપાયું હતું. એટલે કવિએ બી નહીં, કવિના દાદાએ અથવા તો દાદાના દાદાએ એમના ઘરના ખાટલા નજીક, COT કોટ એટલે ખાટલો, ચારપાઈ, એ ઘરના ખાટલા નજીક એમને આખા વૃક્ષને રોપ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. તો હે કઠિયારા, ચાલ એ વૃક્ષને ઊભું રહેવા દે. એટલે ટૂંકમાં પહેલી બે સ્ટેન્ઝામાં કવિ કઠિયારાને ઘણી બધી વિનંતીઓ કરે છે કે આ જે ઓકનું વૃક્ષ છે, તું એને પ્લીઝ એવું ને એવું રહેવા દે, તું એને કાપીશ નહીં, એની એક પણ ડાળખીને સ્પર્શ કરીશ નહીં, કારણ કે યુવાનીમાં એને મને આશ્રય આપ્યો હતો અને હવે મારે એનું રક્ષણ કરવાનું છે. એ તો મારા વડવાઓ એટલે કે મારા દાદાના હાથે એમના ખાટલા નજીક રોપાયું હતું. તો હવે હે કઠિયારા, ચાલ તેને ઊભું રહેવા દે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો જે પોઈન્ટ છે એ થોડોક અગત્યનો છે. યાદ રાખો કે ધેર આર મેઇનલી 2 ટાઈપ્સ ઓફ ઇંગ્લિશ ઇન ઇંગ્લિશ લિટરેચર નાઉ. એટલે કે આખી દુનિયામાં અત્યારે 2 પ્રકારના ઇંગ્લિશ છે. પહેલું છે અમેરિકન ઇંગ્લિશ અને બીજું છે બ્રિટિશ ઇંગ્લિશ. હવે આપણે અંગ્રેજોના ગુલામ હતા, અંગ્રેજોની સિસ્ટમ આપણે આખી ફોલોઅપ કરી છે. એટલે ઇન્ડિયામાં આપણે બ્રિટિશ ઇંગ્લિશ એક્સેપ્ટ કર્યું છે. પણ તમને આગળ કવિનો જે મેં પરિચય કીધો એમાં આપણે ઓલરેડી ભણી ગયા કે આ જે જ્યોર્જ પોપ મોરિસ છે એ પ્રોપર અમેરિકન રાઇટર છે, અમેરિકન પોએટ અને એડિટર અને જર્નાલિસ્ટ છે. એટલે એ પ્રોપર અમેરિકન હતા. એટલે આ પોએમમાં એમને અમેરિકન ઇંગ્લિશના અમુક વર્ડ્સ એડ કર્યા છે અને આપણે બ્રિટિશ ઇંગ્લિશ સમજીએ છીએ. એટલે ધેર ઇઝ એ લોટ ઓફ ડિફરન્સ ઇન વોકેબ્લરી ઇન અમેરિકન ઇંગ્લિશ એન્ડ બ્રિટિશ ઇંગ્લિશ. અને આવું જ વ્યાકરણમાં પણ ઘણો બધો ભેદ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં અમુક સ્પેલિંગો એવા હશે કે જે અમેરિકન ઇંગ્લિશના અલગ હોય અને આપણા બ્રિટિશ ઇંગ્લિશના અલગ હોય. તો હવે એવો પહેલો સ્પેલિંગ છે થી, THY થી. એટલે
THY થી એટલે આપણા બ્રિટિશ ઇંગ્લિશમાં એનું થાય યોર, YOUR. એટલે યોર એટલે તમારો, તમારી કે તમારું, અથવા તો તારો, તારી અથવા તારું. એટલે THY થાય એટલે કે યોર, અને THOU થ્યુ એટલે આપણા બ્રિટિશ ઇંગ્લિશમાં એનું થાય યુ. ઓકે, યુ એટલે તું અથવા તો તમે. એટલે હવે આગળની બે લીટીમાં આ જ પ્રકારના વળ આવશે. હું આખી લીટી બોલું છું. Thy axe shall harm it not. તારી કુહાડીથી તું એને નુકસાન પહોંચાડીશ નહીં. હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું. Thy axe shall harm it not. તારી કુહાડીથી તું એને નુકસાન પહોંચાડીશ નહીં. That old familiar tree. પેલું જૂનું અને પરિચિત વૃક્ષ. Whose glory and renown. કે જેની પ્રતિષ્ઠા, ગ્લોરી એટલે પ્રતિષ્ઠા, એની ઇમેજ, બરાબર, અને રિનોન એટલે નામના, ખ્યાતિ, ફેમ, એને નામના, પ્રસિદ્ધિ, એને રિનોન કહેવાય. કે જેની કીર્તિ અને નામના અથવા તો પ્રતિષ્ઠા અને નામના આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. કે જે હવે દરિયા અને જમીન પર ફેલાયેલા છે. એટલે કવિ આ 3 લીટીમાં એવું કહેવા માગે છે કે બાળપણથી આ વૃક્ષ નીચે હું ઉછેર્યો છું અને હવે આ વૃક્ષ બહુ જ મોટું થઈ ગયું છે. કદાચ આખા શહેરમાં સૌથી મોટું વૃક્ષ આ છે, અને એટલે જ આ જે જૂનું અને પરિચિત વૃક્ષ છે, હુઝ ગ્લોરી એન્ડ રિનોન, કે જેની પ્રતિષ્ઠા અને નામના એ હવે જમીન અને પાણી પર ફેલાયેલા છે. એટલે કે ચારે બાજુએ આ ઓકના વૃક્ષની ચર્ચા છે કે ભાઈ આ વૃક્ષ ખરેખર એટલું જૂનું અને એટલું મોટું છે કે એના જેવું બીજું કોઈ વૃક્ષ આ શહેરમાં છે નહીં. એટલે આ વૃક્ષની નામના અને પ્રતિષ્ઠા એ જમીન અને પાણી પર ફેલાયેલા છે. એટલે કે આ વૃક્ષની પ્રસિદ્ધિ, આ વૃક્ષની પ્રતિષ્ઠા એ ચારે બાજુએ ફેલાયેલી છે. અને છેલ્લે કવિ કહે છે એન્ડ વુડસ થ્યુ હ્યુ ઇટ ડાઉન. હ્યુ ઇટ ડાઉન એટલે કાપીને નીચે પાડી દેવું. છેલ્લે કવિ કહે છે તો જે વૃક્ષ જૂનું અને પરિચિત છે, જેની પ્રતિષ્ઠા અને નામના જમીન અને પાણી પર ફેલાયેલી છે, એટલે કે ચારે બાજુએ ફેલાયેલી છે, એન્ડ વુડસ થ્યુ હ્યુ ઇટ ડાઉન, તો તું એને કાપીને કઈ રીતે નીચે પાડી દઈશ. આ રીતે કવિ કઠિયારાને આ બધી જ વિનંતીઓ કરે છે. અને એમનું મોરલ ઓફ ધ સ્ટોરી એક જ વાત છે, એમનો સંદેશો એક જ છે કે હે કઠિયારા, તું આ વૃક્ષને રહેવા દે, એને કાપીશ નહીં.